નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે જો તમને લીડર બનાવ્યા હોય તો તમે શું કરી શકો એના વિશે કીધું હતું. તે તમારા શબ્દોમાં પણ તમારે લખવાનું હતું. આગળ જોઈએ, નદી પાર કરવી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લો તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. તો આપણને લો તત્વની ગોળીઓ સ્કૂલમાં મળે છે દર બુધવારે, પણ ઘણા બાળકો લેતા નથી. તો એ ગોળીઓ લેવી જોઈએ કે જેથી આપણા શરીરની અંદર લો તત્વ જળવાઈ રહે અને જે આપણા હિમોગ્લોબિન માટે એટલે કે આપણા લોહી માટે જરૂરી છે. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખિલ્લા કે મેખ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલા મોકલવા ધક્કા મારતા હતા. આવું આપણે થાય છે ઘણી વખત. આપણે બસમાં કાં તો વહેલા ચડવું હોય તો પણ ધક્કા મુક્કી કરતા હોઈએ. તો આમાં ન જવા માટે શું કર્યું? ધક્કા મુક્કી કરી કે તું જા, પહેલા તું જા, એ રીતના. તે હારમાં હું છેલ્લે ઊભી હતી, એ આશાએ કે મને કોઈ જોશે નહીં. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી નહોતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે તે પહેલા કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. તો આ નદી પણ પાર કરવી પડી એમને. તો થોડીક બીક લાગી ગઈ સંગીતાને, પણ મક્કમતા રાખી. અને આગળ મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના. મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી, થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાથી ખુશી હતી. તો જ્યારે બી આપણે પડકારરૂપી કાર્યો પાર કરતા હોઈએ ત્યારે આપણને એક અલગ જ ખુશી થતી હોય છે, એક અલગ જ આનંદ આવતો હોય છે. તો એવી ખુશી આ સંગીતાને થઈ. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. તો જીવનમાં વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારનો પડકાર હોય, કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, તો એનો હિંમતથી તમે હિંમતભેર સામનો કરશો તો એ પડકારમાંથી તમે મુક્તિ મેળવશો અને તમે આનંદ સાથે એ પડકારને પાર કરશો.
હવે પ્રશ્નો છે કે પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? તો આપણને ખબર છે કે આપણે પર્વતારોહણ કરતા હોઈએ ત્યારે તમે જોયું હોય ટીવીમાં તો હાથમાં બરફમાં ઘૂસવા માટે પેલું કવાડી જેવું હોય છે, પછી બીજું તમારે લાંબા દોરડા હોય છે, પછી બરફમાં આપણે ખિલ્લાઓ ઠોકીને ચડતા હોય છે, પછી પગમાં જે જૂતા હોય છે એ પણ કેવા હોય છે? ખિલ્લાવાળા હોય છે, એને ગમબૂટ પણ કહેવાય છે, ખિલ્લાવાળા ગમબૂટ. પછી હથોડી હોય છે કે જે બરફ ઘણી વખત બરફ એ હોય તો આપણે તોડીને ચડવું પડતું હોય છે, પછી શરીર બરફમાં એ ના થઈ જાય એટલે બ્લેન્કેટ છે એ બધું આપણી જોડે રાખવા પડે છે. અને જો વધુ ઊંચાઈ પર ચડવાનું હોય આપણે તો શું જોઈએ? ઓક્સિજન જોઈએ. તો ઓક્સિજનના સિલિન્ડર પણ લઈને જ જતા હોય છે. તંબુ બાંધવા માટે જે હોય છે, પછી તમે અહીંયા જુઓ છો આકૃતિમાં દોરડું બાંધેલું છે, હૂક છે, કડી છે. તો આવી બધી વગેરે વસ્તુઓની જરૂર પડતી હોય છે. આગળ છે, તમે ક્યારેય કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે? તો આપણે જે ખબર છે કડી અને દોરડાની વાત છે. કડી એટલે કે ગરગડી ટાઈપ હોય, જે આપણે કૂવામાંથી પાણી કાઢવું હોય તો આપણે ગરગડીનો ઉપયોગ કરીએ છીએ. એ રીતની કડી આવે કે જેથી એ ગરગડી જેવું કામ કરે અને આપણે સરળતાથી આગળ વધી શકીએ. જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો? તો આપણને ખબર છે કે નદી પાર કરવી હોય તો આપણે કદાચ આપણી જોડે બોટ હોય, રબરની ટ્યુબ, જેને આપણે તમે ઘણા પિક્ચરોમાં જોયું હોય ટ્યુબવાળી બોટ હોય છે, તો એ પણ તમે જો હોય તો એ પણ ઉપયોગ કરી શકો છો. પછી જો ત્યાં રોપવે હોય તો રોપવેનો પણ તમે ઉપયોગ કરી શકો. શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તો આપણને ખબર છે કે પર્વતો એટલે કે ઊંચાઈ ઉપર હોય છે. તો ઊંચાઈ પર તમે જેમ જેમ જાઓ એમ શું પૃથ્વી તરફ ખેંચાતું જે બળ હોય એને આપણે કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. તો એ શું કરે? વિરુદ્ધ દિશામાં લાગે એટલે આપણને જમીન તરફ ખેંચતું હોય. એટલે કે આપણે જોઈએ ઘણી જગ્યાએ આપણે ઉપરથી પડીએ તો ક્યાં જઈએ છીએ? નીચે જઈએ છીએ. કોઈ દિવસ ઉપર જતા નથી. તો એ કયું બળ લાગે છે? તો એ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો એ ગુરુત્વાકર્ષણ બળના લીધે આપણે વધારે શક્તિની જરૂર પડે છે. અને આપણે જોઈએ ઘરની સીડીઓ ચડવી હોય તો પણ આપણે વધુ બળ લગાડવું પડે છે. તો એ બળ લગાડવા માટે જે ઉર્જા વપરાય છે તો એ ઉર્જા વધુ જોઈએ. એના માટે આપણે શક્તિની વધુ જરૂર પડે છે. બીજું આપણને ખબર છે કે પર્વતોમાં સીધા ચઢાણ હોય છે, ઢાળવાળા ચઢાણ હોય છે. તો એના માટે શક્તિની વધુ જરૂર પડે. તમે ક્યારે બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે ખરું? કયું? તો સાહસિક કામ એટલે કે કોઈ તમારા પાડોશમાં કેમ હોય તો તમે એ જણાવી શકો છો અને લખી શકો છો. તમે જો જોયું હોય અથવા તમે કર્યું હોય તો તમે વર્ગખંડમાં કહી શકો છો. આગળ ફેબ્રુઆરી 10, 1984 ખડકો પર ચડવું. તો આ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.